માતાજી। આજે આપણે રાજકોટની થાબડી પ્રખ્યાત થાબડી બનાવે છે તેના માટે 3 જ વસ્તુ જોશે। તેના માટે લીધું છે 300 ગ્રામ મિલ્ક પાવડર, 300 ગ્રામ ફ્રેશ ક્રીમ અને 300 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક। તો હવે આપણે બધું મિક્સ કરી લેશું થાબડી માટે। થાબડી બનાવવા માટે પહેલાં મિલ્ક પાવડર નાખશું, પછી ક્રીમ નાખશું, ફ્રેશ ક્રીમ છે, પછી આ કન્ડેન્સ્ડ મિલ્ક છે। હવે આપણે બધું મિક્સ કરી નાખશું। એક રસ થાય ને ત્યાં સુધી મિક્સ કરવાનું છે। જો આવી રીતના બધું મિક્સ થઈ જવું જોઈએ। મિક્સ કરવાનું, જરાય ગાંઠા કે ન રહેવું જોઈએ, એકદમ મિક્સ થઈ જવું જોઈએ। રીતે આપણે 1 મિનિટ માઇક્રોવેવમાંથી બહાર કાઢી મિક્સ કરી અને પાછા મૂકતા રહેશું માઇક્રોવેવમાં। જ્યાં સુધી આનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે માઇક્રોવેવમાં 1 મિનિટ મૂકતા રહેશું। હવે જો આ કટ થઈ ગઈ છે, થોડુંક મિક્સ કરીને પાછું આપણે માઇક્રોવેવમાં 1 મિનિટ માટે પાછું મૂકી દેશું। જો આવું કટ થઈ ગયું છે। હવે જો આપણી થાબડી તૈયાર થઈ ગઈ છે। જો થાબડી તૈયાર થઈ ગઈ છે। હવે આ આપણી થાબડી તૈયાર થઈ ગઈ છે। જો મેં આ માઇક્રોવેવમાં કરી છે, તમારી પાસે માઇક્રોવેવ ના હોય તો તમે ગેસમાંય કરી શકો છો। ધીમા તાપે કરવાની, બધું મિક્સ કરી અને ગેસ ઉપર મૂકવાનું, સાવ ધીમે ધીમે કરવાનું। તમને આ મારી રેસિપી ગમી હોય થાબડીની તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો ને ફોલો કરજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।